એ હાલો હંધાઈને જય શ્રી કૃષ્ણ। આજે આપણે શિયાળામાં ખાવાની મજા આવે અને હાડકા મજબૂત કરે ને એવો ગુંદર પાક બનાવીશું। તો આ ગુંદર પાક બનાવવા હાટું એક મોટા જાડા તળિયાવાળા વાસણમાં 1 કપ ઘી લઈને ઘીને ગરમ કરશું। આ ઘી ગરમ થાય ને એટલે એમાં અડધો વાટકો ઘઉંનો જાડો લોટ અને 1 વાટકો ઘઉંનો ઝીણો લોટ ઉમેરીને એને અસલથી મિક્સ કરી લઈ લોટનો ગોલ્ડન કલર થાય ત્યાં સુધી એને શેકશું। આ લોટનો આવો રાતો કલર થવા લાગે ને એટલે એમાં અડધો કપ બાવળનો ગુંદર લઈને એનો ભૂકો કરી લેવાનો અને પછી એને આમાં નાખી દેવાનો। અને જો આ ગરમા ગરમ લોટમાં આપણે આ ગુંદર નાખીશું ને એટલે ગુંદર કેવો ફૂલાવા માંડ્યો છે। હવે આ ગુંદર અસલથી ફૂલાઈ જાય ને પછી એમાં આપણે બીજા મસાલા નાખીશું। બધું ગુંદર ફૂલાઈ જાય ને એટલે એમાં કાજુ બદામનો અધકચરો ભૂકો કે કટકા જે નાખવું એ ડ્રાયફ્રૂટ અને ભેગું થોડુંક કોપરાનું છીણ નાખીને એને અસલથી મિક્સ કરી લેવું અને ગેસ બંધ કરીને 2-3 મિનિટ એને ઠંડુ પડવા દેવું। અને પછી એમાં થોડોક સૂંઠનો ભૂકો અને પોણા કપ જેટલો ગોળ નાખીને અસલથી મિક્સ કરી લેવું। અહીંયા લોટ હાવ ઠંડોય ન થયો હોવો જોઈએ અને બહુ ગરમય ન હોય એવા ટાણે ગોળ નાખીશું ને તો આપણા આ ગુંદર પાક મસ્તીનો પોચો થાય અને બહુ કડકય નહીં થાય। ગોળને અસલથી મિક્સ કરીને એને એક મોલ્ડમાં અથવા તો આવી ચોકીમાં કાઢીને એને ચોકીમાં સરસથી સેટ કરી લેશું। અને આ ગુંદર પાક ગરમ ગરમ હોય ને તય જ એને ચાકાથી કાપા કરીને થોડીક વાર ઠંડો થવા દેવું। અને ગુંદર પાક ઠંડો થાય પછી એની ઢેફલી કાઢીને જોઈને તો જુઓ કેવો અસલનો આપણો આ ગુંદર પાક તૈયાર થઈ ગયો છે। શિયાળાની ઠંડીમાં તો આ ગુંદર પાક ખાવાની બહુ મજા આવે। તો તમે આ ગુંદર પાક બનાવજો। રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।